એક સમય હતો ત્યારે કહેવાતું કે આ વિસ્તારમાં પ્રવેશતા કાયદા અને વ્યવસ્થાની હદ પૂરી થાય છે. એક સામાન્ય માણસ જેની ઓળખાણ ગુંડાની હતી, જેમનો ભૂતકાળ ખૂબ જ ભયાનક અને રહસ્યમય રહ્યો છે, જેમના પરિવાર પર એક ફિલ્મ બની છે. આટલું બોલું એટલે કદાચ તમને સમજાઈ જાય કે હું આજે કાંધલ સંતોષબેન સરમણ મુંજા જાડેજાની વાત કરવાની છું. પોરબંદરનો ઇતિહાસ તપાસો એટલે મોખરે નામ આવે સંતોષબેન સરમણભાઈ જાડેજા અને અત્યારે કાંધલ જાડેજા. આમ તો પોરબંદરનો ઇતિહાસ લોહિયાળ રહ્યો છે, ત્યારે આજે વાત કરવી છે આમેર પરિવારની. સૌરાષ્ટ્રના દબંગ નેતા કાંધલ જાડેજાનો રાજકીય અને કૌટુંબિક ઇતિહાસ ખૂબ જ મોટો છે. કાંધલ જાડેજાના પિતા સરમણ મુંજા જાડેજા અને તેમના માતા સંતોષબેન જાડેજા પણ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં સૌથી મોટી નામના ધરાવે છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. સૌરાષ્ટ્રમાં આવો એટલે એમાંય તમે બરડા વિસ્તારમાં મહેમાન ગતિ માણો તો તમને ખબર પડે કે મેર જ્ઞાતિ શું છે. મેર જ્ઞાતિમાં જન્મ લેનાર સરમણ જાડેજાનો જન્મ પોરબંદર જિલ્લાના કડચ ગામના નાનકડા પરિવારમાં થયો અને આ પરિવારના નામ સાથે કડછાપ પણ જોડાયું છે. તેમના જીવન વિશે જાણીએ તો ગામમાં ખેતી સારી ન હોવાથી તેમણે સપરિવાર પોરબંદરની વાટ પકડી. સરમણ મુંજા તથા તેમના ભાઈ અર્જણ પોરબંદરની મહારાણા મિલમાં નોકરી કરીને ગુજરાન ચલાવતા. મિલના મોટા ભાગના શ્રમિક તેમની જેમ આસપાસના ગામના ખેડૂતો હતા, પણ વાત એમ હતી કે ટૂંકા પગારને કારણે આ લોકોને છાસવારે ઉછીના પૈસાની જરૂર પડતી. તેમના જ ગામનો દેવ વાઢેર નામનો વ્યક્તિ લોકોને પૈસા આપતો અને બદલામાં ભારે વ્યાજ વસૂલ કરતો. તેમાં પણ કરસન અને દેવું નામના બે શખ્સની ભારે ધાક હતી. ત્યારે કથિત રીતે મિલ માલિકોની સાથે તેમના સારા સંબંધ હતા, એટલે શ્રમિકો તેમનાથી ફફડતા. તેમના ટ્રક કંપનીના માલની હેરફેર કરતા. સરમણ અને અર્જણને નાઇટ શિફ્ટમાં જ કામ મળે અને પગારમાંથી હપ્તો પડાવતા. આપણે જાણીએ છીએ કે અમિતાભ બચ્ચનની અભિનીત ફિલ્મ દીવારમાં એક દિવસ વિજયની ધીરજ ખૂટી જાય છે અને તે હપ્તો ઉઘરાવનારો સાથે બાખડી પડે છે. આવું જ કંઈક સરમણના જીવનમાં પણ બનવાનું હતું, પરંતુ કંઈક અલગ રીતે. એક સમયે સરમણ મુંજાના ઘરમાં તેમના પરિવારજન બીમાર હતા, એટલે સરમણે પૈસા આપી દેવાની વાત કરી, પરંતુ વાઢેર માન્યા નહીં. તેમણે બળજબરીપૂર્વક પૈસા પડાવ્યા અને બંને વચ્ચે ઝઘડો થયો અને વાત મારામારી સુધી પહોંચી ગઈ. સરમણ મુંજાએ ટ્રકમાં બેઠેલા કરસનને ભાલો માર્યો, જે તેની છાતીની આરપાર નીકળી ગયો. પોરબંદરને ધ્રુજાવનાર માથાભારે શખ્સની હત્યાનો આરોપી હવે પોતે બેતાજ બાદશાહ બની ગયો. આ ઘટનાને પોરબંદરને હચમચાવી નાખ્યું અને આવનારા સમયમાં ગુજરાતમાં તેના પડઘા સંભળાવાના હતા. સરમણ મુંજા અને અર્જણે સાથે મળીને મજૂરોમાંથી તથા આસપાસના ગામડાના લોકોને ભેગા કરીને પોતાની ગેંગ બનાવી અને ત્યારબાદ માઇનિંગના ધંધામાં તેમના જ ટ્રક ચાલતા. ત્યારબાદ સરમણ મુંજાનું વર્ચસ્વ કહો કે દાદાગીરી. આ દાયકામાં જો કોઈ રાજનીતિ કે રાજકારણીએ કુતિયાણામાં બેઠક પર ચૂંટાવવું હોય તો તેણે સરમણ મુંજાનો સહારો લેવો પડતો. પોરબંદર પંથકમાં તેમનો દબદબો પ્રસ્થાપિત થઈ ગયો અને સરમણ મુંજાએ નાનપણમાં દારૂણ ગરીબી જોઈ હતી, પરંતુ હવે તેની જે પરિસ્થિતિ હતી તે સદ્ધર બની ગઈ હતી. મજૂર કે આસપાસના ગામના કોઈ શખ્સને મદદની જરૂર હોય તો તેઓ દાતારી બતાવી તત્પર રહેતા. ખાસ વાત તો એ છે કે સરમણ મુંજા તેમના જમણા હાથમાં વીંટી પહેરતા અને તેનાથી કાગળ ઉપર છાપ મારતા. ત્યારે પોરબંદરની કોઈ પણ કરિયાણાની દુકાન પર છાપવાળી કાગળ દેખાડે એટલે તે શખ્સને મફતમાં રાશન મળી રહેતું અને સરમણ મુંજા દ્વારા તેની ચૂકવણી કરી દેવામાં આવતી. આ હતી તેમની દાતારી. જે મિલમજૂર ભાઈઓ હતા તે હવે લોકોમાં નામ પામ્યા અને સરમણની છાપ રોબિન હુડ મસીહાની બની ગઈ હતી. મિલમજૂર તથા આસપાસના ગામડામાં જે સક્સેસ સ્ટોરી હતી, આ જ વાતે ગેંગને વિસ્તારમાં મદદ પણ કરી હતી. સરમણ મુંજાના સિતારા આસમાનમાં હતા, પરંતુ સાથે સાથે તેના દુશ્મન પણ વધી રહ્યા હતા. વેરવાળવા તે કોઈ સાથે કોઈ વ્યક્તિને ન રાખતા, જેના કારણે તેની ધાક ઊભી થઈ હતી. કહેવાય છે કે મૃત્યુ સુધીમાં તેમની ઉપર હત્યાના 46 આરોપ હતા. સરમણ મુંજાની પાસે જેલના બેરીકની ચાવીઓ પણ રહેતી. તે ઈચ્છે જ્યારે જેલની બહાર આવતા અને આ વાત એટલી હદે પ્રચલિત થઈ ગઈ કે 1984 આસપાસ ગુજરાત સરકારે થોડા સમય માટે પોરબંદરની જેલને બંધ કરી દેવી પડી. સામાન્ય રીતે ગેંગ અને ધાક વિસ્તરે એટલે બીજી બદીઓ પ્રવેશે, પરંતુ વ્યક્તિગત રીતે તેઓ સ્ત્રીને સન્માન આપતા. આ સિવાય બ્રાહ્મણો પર તેઓ હાથ ઉપાડતા પણ ન હતા.
એક વખત કોલેજન યુવકે છોકરીની છેડતી કરી ત્યારે તેને પુલ ઉપર ઉલટો લટકાવીને માર્યો હતો, જેથી કરીને ગામમાં આવો દાખલો બેસે. તેમની રાજકીય સફરની જો વાત કરીએ તો ગુજરાતની સ્થાપના પછી યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી જીતી. એ પછીની ચૂંટણીમાં સ્વતંત્ર પાર્ટી જીતી. 1975ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો. પહેલા 1972માં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો અને એ જ સમયે બેઠક નંબર 30 ધરાવતી આ ધારાસભાની ચૂંટણીમાં 30 ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું. 1980માં પાછું પલટાઈ ગયું. કોંગ્રેસના ઉમેદવાર મહંત વિજયદાસજી બિનહરીફ ચૂંટાયા. 1985ની ચૂંટણીમાં વધુ એક વખત મહંત વિજયદાસજી ચૂંટાઈ આવ્યા અને પરંતુ સમય તેમને અને સરમણ મુંજાને સામસામે લાવી દેવાનો હતો. વિજયદાસજી કૃષિ મંત્રીના પદ સુધી પહોંચ્યા. ત્યારબાદ એક દિવસ જેખલી નદી પર ડેમ બાંધવાની રજૂઆત સાથે સરમણ મુંજા ગાંધીનગર ખાતે વિધાનસભામાં આવ્યા, પરંતુ મહંતના પ્રત્યુત્તરથી સરમણને સંતોષ ન થયો. વિધાનસભાની લોબીમાં ધારાસભ્યો અને મંત્રીઓની હાજરીમાં બંને વચ્ચે ઝઘડો થયો. વાત હાથ ઉઠાવવા પર પહોંચી ગઈ. લોબીમાં મંત્રી સાથે આવું વર્તન થવા છતાં કોઈએ તેને અટકાવવાની હિંમત ન કરી. પછીના વર્ષોમાં સરમણ મુંજાના પત્ની અને પુત્ર વિજયદાસની બેઠક પર ચૂંટણી જીતવાના હતા અને એ જ વિધાનસભાની લોબીમાં પહોંચવાના હતા. આ અરસામાં એક એવી ઘટના બનવાની હતી જેનો અપરાધ બોધ સરમણ મુંજાને થતો રહ્યો. ગુજરાતના અન્ય શહેરોની જેમ પોરબંદરમાં પણ મિલો અને કારખાના બંધ થઈ રહ્યા. લોકો ફરીથી ખેતી ઉપર આધારિત બન્યા. અનેક રજૂઆત બાદ મંજૂરી મળી અને જેતપુરના એક બ્રાહ્મણ શખ્સને તેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. તેમાં ડીલ થતા તેની હત્યા કરી નખાય અને બ્રહ્મ હત્યાનો સંતાપ તેમને કોરી ખાતો હતો. આ અરસામાં સરમણ મુંજાના વિશ્વાસુ કાળા કેસુ ગોરાણીયાએ એક મહિલાની છેડતી કરી હોવાની સરમણ મુંજાને જાણ થઈ. સરમણે તેને સરા જાહેર માર માર્યો અને ગેંગમાંથી હાકલપટ્ટી કરી. એ જ સમયે પોરબંદર વિસ્તારમાં મેક્સેસ પુરસ્કાર વિજેતા પાંડુરંગ અઠવાલેને સ્વાધ્યાય પરિવારની ચળવળ વેગ પકડી રહી હતી. હત્યા, બ્રહ્મ હત્યા, વેરઝેર અને હિંસાથી વ્યતીત સરમણ મુંજાએ દાદા સામે હથિયાર નહીં ઉપાડવાના સોગંદ પણ લીધા. ઓક્ટોબર 1986માં સરમણ જાડેજાએ જેલમાંથી એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ આપવાનું હતું અને બહારથી સરમણ જાડેજા મળવા આવનાર કોઈ પણ શખ્સ ઉપર ગોરાણીયા દ્વારા હુમલાની આશંકા હતી, એટલે રિપોર્ટર માટે આસમાની રંગની એમ્બેસેડર કાર MRF-50 મોકલી હતી. રાત્રે 9 વાગે જેલમાંથી બહાર આવીને સરમણ મુંજાએ પત્રકારને કહ્યું, સરમણ મુંજાએ ભલે હથિયાર મૂકી દીધા હોય પરંતુ કોઈ સામી છાતીએ તેની ઉપર હુમલો કરવાનો પ્રયાસ નહીં કરે. તારીખ 20 ડિસેમ્બર 1986નો એક કાળમુખો દિવસ. મેર સમાજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં તેમની હત્યા કરી દેવાઈ. હુમલાખોરે પીઠ પાછળથી રિવોલ્વરની તમામ 6 ગોળી સરમણ મુંજાને ધરબી દીધી હતી. આ ઘટનાને 3 મહિના થયા હશે. 11 માર્ચ 1987ના જાડેજા પરિવારના આધારસ્તંભ સમાન અર્જણનું પણ અવસાન થયું. પહેલા તો સરમણ મુંજાના પત્ની સંતોકબહેને પોતાના સંતાનો સાથે દિયર ભૂરા મુંજા સાથે લંડન જવાનું વિચાર્યું, પરંતુ બંને કુટુંબના નાના બાળકોને લઈને જવાનું શક્ય નહોતું, એટલે તેમણે ગેંગ વોરનો ભાર ઉપાડી લીધો. અર્જણ અને સરમણની હત્યા પહેલા સંતોકબેન ઘરગથ્થુ ગૃહિણી હતા, જેઓ નજીકના વર્તુળમાં બહેન કે ભાભી તરીકે ઓળખાતા. તેઓ ધારાસભ્ય પણ બન્યા અને ત્યારબાદ સંતોક સરમણ જાડેજાની એન્ટ્રી થઈ. સંતોકબહેને ગેંગની કમાન સંભાળી. એ પછી ભૂરા મુંજા પણ વિદેશથી પોરબંદર આવી ગયા. 14 શખ્સ પર સરમણ મુંજાની હત્યામાં સંડોવણીની આશંકા હતી. એક પછી એક તમામની હત્યા થઈ, પરંતુ એકય કેસમાં સંતોકબહેનનું નામ પોલીસના ચોપડે ન ચડ્યું. સંતોકબહેન ઉપર આર્મ્સ એક્ટ, એક્સપ્લોઝિવ એક્ટ, ખંડણી વગેરેના કેસો નોંધાયા, પરંતુ પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં સરમણ, અર્જણ કે ભૂરા મુંજા સામે નોંધાયેલા કેસો છે એવા હત્યા જેવા ગંભીર કેસો છે, પણ તેમની સામે એક પણ કેસ નોંધાયા નથી. ત્યારે થયું એવું કે ચીમન પટેલ કોંગ્રેસથી અલગ થઈને જનતા દળની સ્થાપના કરી. તેમને જીતી શકે તેવા ઉમેદવારોની જરૂર હતી અને આ જ સમયે કુતિયાણાની બેઠક પર સંતોકબહેનને પસંદ કરવામાં આવ્યા. આ બેઠક પરથી મહંત વિજયદાસનો દબદબો તોડવા માટે ચીમનભાઈ આમ કર્યું હતું. ત્યારે અને તેમની જાહો જલાલી કેવી કહેવાય કે કાંદલ જાડેજાના લગ્નમાં ચીમન પટેલ સરકારનું મંત્રીમંડળ પોરબંદર પહોંચ્યું હતું. સંતોકબહેન માન્ય મતના 75% લીડ સાથે વિધાનસભામાં પહોંચ્યા અને તેમને 41,909 મત મળ્યા. ત્યારે બીજા ક્રમે રહેલા કોંગ્રેસના ઉમેદવારને માત્ર 5,359 મત મળ્યા. ત્યારે 475 મત સાથે ભાજપના ઉમેદવાર ચોથા ક્રમે રહ્યા હતા.
જ્યારે ત્રીજા ક્રમે એક અપક્ષ હતા. ત્યારે 1995ની વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકીય પરિદ્રશ્ય છે તે બદલાઈ ગયું, જેણે સંતોકબેનના રાજકીય ભાવિ પર અનિશ્ચિતતા લાવી દીધી. તેમના રાજકીય આશ્રયદાતા એવા ચીમન પટેલનું અવસાન થયું. તેમના પછી છબીલદાસ મહેતા મુખ્યમંત્રી બન્યા, જેમણે દેશની આઝાદીની ચળવળમાં પણ ભાગ લીધો. તેમની પાસે બહુ થોડી મુદત રહી, પરંતુ આ અરસામાં તેમણે પોલીસને છૂટો દોર આપ્યો. અમદાવાદમાં દારૂના વેપાર કરનાર લતીફની સામે A.K. જાડેજા અને કુલદીપ શર્મા, જામનગરમાં IPS પ્રમોદ કુમાર ઝા દ્વારા ખંભાળિયા સલાયાના દાણેચોરીની સામે કાર્યવાહી શરૂ કરી. પોરબંદરમાં કાર્યવાહી સતીશ વર્મા અને તેમના સુખદેવસિંહ ઝાલાએ ઉપાડી હતી. ત્યારે જાડેજા પરિવાર તથા ગેંગના સભ્યો પર ધમકી આપવા, હથિયાર ધારા, હત્યાના પ્રયાસ, ખંડણી, બળજબરીપૂર્વક સંપત્તિ પડાવી વગેરે જેવા IPCની કેટલીક કલમોથી લઈને ટાઢા હેઠળના કેસો દાખલ થયા છે. 1995ની વાત કરીએ તો વિધાનસભા ચૂંટણીમાં સંતોકબેનના દિયર ભૂરા મુંજા કડછા ચૂંટણી જંગમાં ઉતર્યા અને તેઓ પણ જીત્યા. જાડેજા પરિવારમાં ફાટ પડી. સંતોકબેન અને ભૂરા મુંજા વચ્ચેના મનભેદ સુધી પહોંચી ગયા. રાજકીય અસ્થિરતા વચ્ચે 1998માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં જનતાએ ભાજપને બહુમતી આપી. ભાજપના ઉમેદવાર કરશન ઓડેદરાનો આ બેઠક પરથી વિજય થયો. તેમણે ભૂરા મુંજાના પત્ની હિરલબાને પરાજય આપ્યો. 2002માં કોંગ્રેસ મહંત વિજયદાસજીના દીકરા મહંત ભરતકુમારને મેદાને ઉતાર્યા, જ્યારે ભૂરા મુંજાએ સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું. છતાં કરશનભાઈ ઓડેદરાનો વિજય થયો. 2007માં તેમણે વિજયની હેટ્રિક પણ ફટકારી અને 2007માં ભૂરા મુંજાએ અપક્ષ તરીકે ફરી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું, પરંતુ ત્રીજા ક્રમે રહીને સંતોષ માનવો પડ્યો. કહેવાતું હતું કે લોકો જેમની સામેથી પસાર થવાની હિંમત નહોતા કરતા, એવા સંતોકબેન સામે પણ ફરિયાદો થવા લાગી. સંતોકબેનને જેલવાસ ભોગવવો પડ્યો. દીકરાઓને પણ ફરાર થવું પડ્યું હતું. દિયર ભૂરા મુંજા સામે કાર્યવાહી થઈ. સંતોકબેનને પોરબંદર છોડીને રાજકોટ આવવું પડ્યું, જ્યારે ભૂરા મુંજાને ગાંધીનગરને બેઝ બનાવવો પડ્યો. સંતોકબેનની ઉંમર વધતી જતી અને પુત્રો ફરાર હતા. એ અરસામાં ધંધાકીય નિર્ણયો લેવામાં તેઓ પુત્રવધુ રેખાની મદદ લેતા હતા. એ દરમિયાનમાં રાજકોટના નિવાસ સ્થાન શ્રવણ, તેમનું પૈતૃક ગામમાં પણ કાંદલ જાડેજાના ઘરનું નામ શ્રવણ જ છે, તે ખાતે રેખાની હત્યા થઈ. આરોપ રેખાના દિયર કરણ પર લાગ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સંતોકબેન તેમના પુત્રવધુ પર વધુ વિશ્વાસ મૂકતા હતા. એ વાત કરણને ખટકતી હતી, એટલે ઈર્ષામાં તેમણે આમ કર્યું. મીડિયા રિપોર્ટ્સમાં બીજી પણ કેટલીક થિયરી વહેતી થઈ છે. રેખાના મૃત્યુ બાદ અને સંતોકબહેનની હયાતીમાં જ કાંદલે મનીષા સાથે લગ્ન કર્યા. માર્ચ 2011માં સંતોકબેનનું અવસાન થયું. તે પછી કાંદલ તેમના રાજકીય ઉત્તરાધિકારી બન્યા. સંતોકબેનના દીકરા કાંદલે રાજકારણમાં ઝંપલાવવાનું નક્કી કર્યું, કારણ કે કુતિયાણાની બેઠક ઉપર 2.5 લાખ મતદાતા છે, જેમાંથી લગભગ 1,35,000 મેર સમુદાયના છે. આ સિવાય કોળી સમુદાયના, રબારી સમુદાયના અને અન્ય જ્ઞાતિના 1000 મતો છે. ઠક્કર તથા સોની સમાજ પણ નોંધપાત્ર હાજરી ધરાવે છે. ત્યારે બંને સમાજ પરંપરાગત રીતે ભાજપની સાથે રહ્યા છે. મેર મત પર મુસ્તાક કાંદલે 2020ની રાજ્યસભા ચૂંટણી દરમિયાન પાર્ટીના NCPના whip વિરુદ્ધ જઈને ભાજપના ઉમેદવાર માટે મતદાન કર્યું. કાંદલની સામે કોંગ્રેસ અને ભાજપે મેર ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા, જેનું સીધું જ નુકસાન કાંદલ જાડેજાને થશે. કદાચ તેમને કટ ટુ સાઇઝ કરવા માટે જ બંને મુખ્ય પક્ષોએ મેર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, જેથી કરીને ભવિષ્યમાં જ્ઞાતિ આધારિત તાકાત ધરાવનારી સામે બેમાંથી એકેય પક્ષે સરેન્ડર ન કરવું પડે. હાલ જે માહોલ સર્જાયો હતો તેની વાત કરું તો કાંદલ બાદ હવે સંતોકબેનના સૌથી નાના દીકરા કાના જાડેજાએ રાજકારણમાં પ્રવેશ કર્યો. કાના જાડેજાએ કુતિયાણા નગરપાલિકામાંથી ઉમેદવારી કરી. સમાજવાદી પાર્ટીએ તમામ 6 વોર્ડમાં તેની પેનલ ઉભી રાખી છે અને વાસ્તવમાં તે ભાજપ વર્સિસ સપાની નહીં, પરંતુ જાડેજા વર્સિસ ઓડેદરા પરિવારની લડાઈનો અધ્યાય બન્યો, જે પ્રકરણ અગાઉ લખાઈ ચૂક્યું હતું. કુતિયાણા વિધાનસભા બેઠક પર ગોડમધરના પુત્રનું રાજ છે. ત્યારે કુતિયાણામાં ભાજપ અને કોંગ્રેસ નહીં, પરંતુ સતત 2 ટર્મથી NCP નેતા કાંદલ જાડેજાએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. હાલ તો ચૂંટણીમાં રસાકસીનો જંગ જામ્યો હતો. એક બાજુ કાંદલ જાડેજા તો બીજી જ બાજુ ઢેલીબેન ઓડેદરા હતા, જેમાં કાંદલ જાડેજાની ભવ્ય જીત થઈ છે. આપનું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.